નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારી જિલ્લાના ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટને ગણાવ્યો સુખડમાલા પ્રોજેક્ટ। સુખડનો હાર પહેરી પ્રોજેક્ટનો કરાયેલો વિરોધ। આહવા નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થિનીની છેડતી કરનાર લંપટ ટ્યુટર પોલીસના સકંજામાં। નવસારી શહેરના રસ્તાઓ થયેલા બદતર। ખખડધજ રસ્તાને કારણે પ્રજા થયેલી ત્રસ્ત। બનાસ ગૌ સેવા કેન્દ્ર દ્વારા યોજાયેલો દોરા યજ્ઞ। 100 કિલોથી વધુ જોખમી દોરાનો કરાયેલો નાશ। નવસારી જિલ્લાના ખેડૂતોની હાલત પડતા પર પાટું જેવી થઈ છે। એક તરફ સરકાર દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થઈ રહી છે, તેનો વિરોધ યથાવત છે, ત્યારે ખેડૂતો માટે બીજી મુસીબત આવી છે। સુરત નાસિક અહમદનગર હાઈવે, જેને ભારતમાલા નામ અપાયું છે, તેની જમીન સંપાદનની પ્રાથમિક કાર્યવાહી શરૂ થતાં ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટને સુખડમાલા ગણાવી તેનો વિરોધ કર્યો છે। નવસારીના ખેડૂતો માટે સરકાર વધુ એક પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવાની કાર્યવાહી શરૂ થતાં જિલ્લાના ખેડૂતોમાં જમીન સંપાદનને લઈને રોષની લાગણી પ્રસરી છે। બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો વિરોધ યથાવત છે, ત્યારે સરકાર વધુ એક ભારતમાલા પ્રોજેક્ટ લઈને ખેડૂતોની જમીન લેવાના પ્રયત્નો થઈ રહ્યા છે। સુરત નાસિક અહમદનગર હાઈવે નવસારી જિલ્લાના 90 જેટલા ગામોમાંથી પસાર થશે। ખેડૂતોની જમીનમાં સંપાદનના પિલરો લાગી ગયા છે। જિલ્લાના ખેડૂતોએ ગળામાં સુખડનો હાર પહેરી આ ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે। નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તમામ અસરગ્રસ્ત ખેડૂતો ગળામાં સુખડનો હાર પહેરી ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો અને સરકારને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। તમામ ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટની કામગીરી બંધ કરાવવાની માંગણી કરી હતી। આ પ્રોજેક્ટને કારણે 90 ગામોને અસર થશે। 5 લાખથી વધુ ફળાવ વૃક્ષોનું નિકંદન નીકળી જવાની ભીતિ સેવાઈ રહી છે। ભારત સરકાર દ્વારા સુરતથી નાસિકનો જે આપણે ભારતમાલા પ્રોજેક્ટ હાઈવે જેવો બનાવવા માગી રહ્યા છે, તેમાં નવસારી જિલ્લામાંથી લગભગ 90 જેટલા ગામો પસાર થઈ રહ્યા છે અને જે બધી ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી પસાર થઈ રહ્યા છે ને કોઈપણ જાતની પૂર્ણ માહિતી વગર એ લોકોએ ખેડૂતોની જમીનમાં જઈને ખૂંટા મારવા માંડ્યા। હંમેશા એક્વિઝિશનની જે પ્રક્રિયા જે છે તેનો કાયદો છે 2013નો કે મલ્ટી સ્ટેટ હોય તો તમારે છે તે આ સેન્ટ્રલ ગવર્મેન્ટનો જે 2013નો લેન્ડ એક્વિઝિશન એક્ટ છે તે પ્રમાણે એ લોકોએ કાર્યવાહી કરવી જોઈએ અને તેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે બજારની વેલ્યુ તમારે બુક વેલ્યુ નહીં, કારણ કે સરકાર બી જાણે છે કે જે બજાર વેલ્યુ કરતાં ઓછી રકમના દસ્તાવેજો થાય છે। આ રીતે મારા માનવા પ્રમાણે અને મારી માહિતી પ્રમાણે ગુજરાતની 62% ખેડ ખાતાની જમીનો જે કિંમતી જમીનો છે, જેમાં 2 થી 3 પાક લેવાય, તેનો 62% જમીનોનો સરકાર નાશ કરવા માગે છે આ જુદી જુદી યોજનાઓ હેઠળ। ને અમે આ જે પ્રોજેક્ટ જે છે એને ભારતમાલા નહીં પરંતુ અમે છે ને સુખડમાલા તરીકે અમે એને દર્શાવી છે, એટલા માટે કે ખેડૂતો આમાં મરી જવાના। અમારી પાસે એક બેન છે, તેની પાસે 4 વીઘા જમીન, તેમાંથી 2 વીઘા જમીન જતી રહી, એને પતિ નથી, કોઈ છે નહીં, જીવન કેવી રીતે જીવવાનું? એટલે માણસ ખેડૂતો મટી જવાના, મરી જવાના। એટલા માટે અમે લોકો આજે સુખડનો હાર પહેરી આ યોજનાને અમે સુખડમાળા તરીકે દર્શાવીએ છીએ। બુલેટ ટ્રેન સૂચિત વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે જુદી જુદી 4 કંપનીઓની ભૂગર્ભ ગેસ લાઈનો પણ પસાર થવાની છે। આટલું ઓછું હોય તેમ વધુ એક સુરત નાસિક અહમદનગર હાઈવે માટે જમીન સંપાદન માટે કાર્યવાહી થતાં નવસારી જિલ્લાના ખેડૂતોએ જીવતા જીવત સુખડનો હાર પહેરી સરકાર સામે બાયો ચડાવી છે। સરકાર ખેડૂતોની ઉપજાઉ જમીનો સંપાદન કરી ખેડૂતોને મારી રહી હોવાના આક્ષેપો કર્યા હતા। સુખડનો હાર અમે એટલા માટે પહેર્યો છે કે આ જમીન જવાની હોય તો અમારે તો સ્વર્ગમાં જ જવાનું છે। જે લોકો છે તેણે બધાએ જવાનું છે, એટલે આ ભારતમાલા નથી, આ તો સ્મશાનમાલા છે અને આ જમીનો જો જશે તો સરકાર ખેડૂતોએ આપઘાત જ કરવા પડવાના છે, બીજો કોઈ રસ્તો નથી અને સરકારને જે પગલાં લેવાય તે લેવ, અમે જમીન આપવાના નથી। બીજી વાત એક તો કે જમીન આટલી આપ્યા પછી અમારે રહેવાના કાં? નવા માઇગ્રેટ થવું પડે, આ તો અમે કાં રહેવાના?
અને કાં પાછા ગામ છોડીને જતા રહેવાના? ત્યાં અમારી શું સ્થિતિ? અને આ સરકાર પર અમને જરાય વિશ્વાસ નથી. બેંકમાં પણ પૈસા સલામત નથી અમારા. અમને એવું લાગે ને તમને નોટ પેલા બેંક એમાં પેલામાં ખબર પડી આપણને. આપણા પૈસા બેંકમાંથી નહીં ઉપાડવા દે. આ ચોર લોકો એ જ બધા એને કર્યા કરે. બીજે કોઈ કે કાળા બજારી આવતો નથી ને પેલો આવતો નથી. બધા અહીંયા ને અહીંયા જ છે. અને તેથી કોઈ સંજોગમાં અમે જમીન અમારી આપવાના નથી. હું અસરગ્રસ્ત છું અને સૌથી પહેલાં મને જ આ ભારતમાલા બાબતે ખબર પડી, કેમ કે જ્યારે એ ખૂંટ લગાવવા આવ્યા તે વખતે હું ખેતર પર જ હાજર હતો અને તે વખતે મિસગાઈડ બન્યા કે ખરેખર તો બંને ધારાસભ્યને બી નથી ખબર અને એમના દ્વારા અમે જાણવાનો પ્રયત્ન કર્યો. હજી સુધી કોઈ ખુલાસો મળ્યો નથી. અને અમારા લોકલાડીના નેતાજી ખરા, એમણે અમને જે કંઈક આ બાબતે સહાય કરવી જોઈએ કે જાણકારી આપીને અમને કંઈક અમને આશ્વાસન રૂપે બી જણાવવું જોઈએ, એ કંઈ હજી સુધી જાણવા મળ્યું નથી. ભારતમાલા પ્રોજેક્ટ સંદર્ભે નવસારી અને જલાલપોર તાલુકાના ખેડૂત સમાજ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, એ આવેદનપત્ર જે છે એની લાગણીઓ જે છે એમની સરકાર સુધી પહોંચાડવામાં આવશે. ડાંગ જિલ્લાની આહવા નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીઓની છેડતી કરનાર ટ્યુટર સામે ફરિયાદ કરાયા બાદ આરોપી ટ્યુટરની આહવા પોલીસે મહારાષ્ટ્રના સહદા ગામેથી ધરપકડ કરી હતી. આહવા નર્સિંગ સ્કૂલ અને હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ તેમના ટ્યુટર સામે 14 ડિસેમ્બરના રોજ આહવા પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ કરી હતી. જે ફરિયાદની જાણ થતાં જ આરોપી ટ્યુટર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને 1 મહિના સુધી પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા વિદ્યાર્થિનીઓ દ્વારા રેલી ધરણા કરી આરોપીને પકડવા પોલીસ ઉપર દબાણ લાવવામાં આવ્યું હતું. જેના પગલે આહવા પોલીસે અલગ અલગ 4 જેટલી ટીમો બનાવી ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આરોપીની શોધખોળ કરી હતી. આરોપી વિપુલ શાહ દારૂ અને જુગારનો શોખીન હોય પોલીસે 3 રાજ્યના દારૂ જુગારના અડ્ડા ઉપર વોચ રાખતા આખરે મહારાષ્ટ્રના સહદાથી પકડી પાડવામાં સફળતા મળી હતી. જેને અહેવાલ આવી પૂછપરછ કરતા પ્રાથમિક તપાસમાં આરોપીએ આવા ગુના કર્યા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. અલગ અલગ ટીમમાં અમે ગુજરાતના અલગ અલગ જગ્યાઓમાં, પછી યુપી મધ્યપ્રદેશમાં, પછી મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યા ઉપર અમે એના લોકેશન ઉપર પછી છાપા મારેલા. અને જે આરોપી જે છે એનું નામ છે વિપુલ બી શાહ. એ સિવિલ હોસ્પિટલની અંદર સ્ટાફ ક્વાર્ટર્સમાં જ રહેતો હતો અને બ્રધર્સની અંદર ટ્યુટર તરીકે એનું નોકરી કરતો હતો. એટલે એ પોતે ક્લબોનો જુગાર રમવાનો શોખીન હતો અને દારૂ પીવાનો પણ શોખીન હતો. એટલે તે અલગ અલગ મોબાઈલના લોકેશન ઉપર અમે એ લોકોની તપાસ અલગ અલગ ટીમ બનાવી અને અમે ઇન્વેસ્ટિગેશન કરેલા. રાત દિવસ ઉજાગરા કરી અને આ આરોપીના લોકેશન જ્યાં જ્યાં અમે મળે ત્યાં અમે તાત્કાલિક પહોંચી જતા. આ જે તપાસ અમે કરવામાં આવે એમાં થાણેમાં એ 3 દિવસ રોકાયેલો. ત્યાંથી પછી એ સેલવાસ ભાગી ગયેલો. સેલવાસથી પછી અલગ અલગ સુરત, નવાપુર, નંદુરબાર, શાહદાર, મધ્યપ્રદેશ, ખેતિયામાં પણ એના લોકેશન આવેલા. એટલે અલગ અલગ ટીમમાં અમે તપાસ કરેલા. આરોપીને અમે દબોચી લીધા છે, ધરપકડ કરી લીધા છે. હમણાં એને કોર્ટમાં પણ રજૂ બી કરી નાખવાના છીએ અને રિમાન્ડ બી માંગવાના છીએ. આ આરોપીએ અલગ અલગ ઘણી બાળાઓ સાથે આવા દુષ્કૃત્ય કર્યા હોય એવા અમને પૂરા માહિતી છે. આના ઉપર અમે રિમાન્ડ લઈ અને આગળ અમે પ્રોસેસ ચાલે છે. આરોપી વિપુલ શાહ સામે ફરિયાદ થતાં પોતાની ખાનગી કારમાં મહારાષ્ટ્ર, સેલવાસ, સુરત, નંદુરબાર ખાતે પોલીસથી બચવા નાસ્તો ફરતો હતો. દારૂનો શોખીન જે જગ્યાએ દારૂ મળી શકે તેવા સ્થાને છુપવાની કોશિશ કરતો હતો. આખરે મહારાષ્ટ્રના સહદા ખાતે સતત 3 દિવસ રોકાતા પોલીસને આરોપીને પકડવામાં સફળતા મળી હતી. આરોપીએ નર્સિંગની વિદ્યાર્થીઓની છેડતી કરી ઉપરાંત પરીક્ષામાં ઓછા માર્ક્સ આપવા તેમજ નાપાસ કરવાની ધમકી આપી શારીરિક શોષણ કર્યું હતું. છોકરીઓ કહે છે કે અમે લોકોએ અમને મૌખિક રજૂઆતો કરેલી કે સાહેબ આ જે ટ્યુટર છે જે વિપુલ બી શાહ બ્રધર, એ અમારા સાથે આવા કામ કરે છે, અમારા અડપલા કરે છે, અમને ખોટી રીતે ડેમો બતાવવાના જરીએ અમને આવી રીતે બધા અડપલા કરે છે, મેસેજ કરે છે. એવા ડીનને કહેલા, પરંતુ ડીનને પછી કોઈ જાતનું એક્શન લીધેલા નથી. જૂના જે પ્રિન્સિપાલ હતા એના પણ આ લોકોએ અને ફરિયાદ કરેલા, પણ એને પણ કોઈ એક્શન લીધા નથી. પછી પ્રિન્સિપાલની જગ્યાએ બીજા એક પ્રિન્સિપાલ આવેલા છે, એને ફરિયાદ આપ્યા.
નર્સિંગ વિભાગના ટ્યુટર સામે છેડતીની ફરિયાદ અગાઉ પણ 2 વર્ષ પહેલાં વિદ્યાર્થીનીઓએ કોલેજના ડીન અને તત્કાલીન પ્રિન્સિપલને કરી હતી. તેમ છતાં કોઈ પગલાં લેવાયા ન હતા. આખરે ત્રાસીને વિદ્યાર્થીનીઓએ પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી હતી. નવસારી પાલિકામાં વિરોધ પક્ષના સભ્યોએ રિંગ રોડ પાછળ 1.5 કરોડનો ખર્ચો કરી રૂપિયાનો બગાડ કરવાનો આક્ષેપ કર્યો છે. રિંગ રોડનું કામ એજન્સી દ્વારા ગુણવત્તાવિહીન થયું હોવાના આક્ષેપો થયા છે. નવસારી શહેરના તમામ રસ્તાઓ તૂટી ગયા છે. પાલિકામાં શાસકોની આંતરિક જૂથબંધી અને રાજકીય ખેંચતાણને કારણે શહેરનો વિકાસ રૂંધાયો છે. શહેરમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. ઠેર ઠેર રસ્તાઓમાં ખાડા પડી ગયા છે. વિકાસ ગાંડો થાય કે ન થાય, પરંતુ રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકો ચોક્કસ ગાંડા થઈ ગયા છે. નવસારી એસટી ડેપો તરફનો રસ્તો બિસ્માર થયો છે. રસ્તા ઉપર લગાવેલા બ્લોક તૂટી ગયા છે, ઘસાઈ ગયા છે, રસ્તામાં ખાડા પડી ગયા છે. વાહન ચાલકો આ રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારે જાણે ચંદ્રની સપાટી ઉપર વાહન હંકારતા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. રસ્તાઓ ખખડધજ થઈ ગયા છે, જેને લઈને વાહન ચાલકો અને નવસારીની જનતા પરેશાન થઈ ગઈ છે. વાહન ચાલકોની કમર તૂટી રહી છે. પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા તમામ રસ્તાઓ રિપેરિંગ કરવામાં આવ્યા નથી. નવા રસ્તા બનાવવાની કામગીરી ખોરંભે ચડી છે. શાસક પક્ષની આંતરિક જૂથબંધીને કારણે નવસારીની પ્રજાનો ખો નીકળી રહ્યો છે. ગામડાના રસ્તાથી પણ બદતર રસ્તાઓ શહેરમાં જોવા મળે છે, જેથી વિકાસ ગાંડો થાય કે ન થાય, પરંતુ પ્રજા ચોક્કસ ગાંડી થઈ છે. લોકો કહે છે કે વિકાસ થયો, પણ નવસારીમાં તો મને કશોય વિકાસ થયેલો દેખાતો નથી. આ શહેરની અંદર ડેપોથી કોરટ સુધીનો રસ્તો આવીને જોવે તો કેવો વિકાસ થયેલો છે એ બધાને ખ્યાલ પડી જશે. આ બ્લોકો અત્યાર સુધી અહીંયા બ્લોક નાખેલા છે એ જોવો કેટલા ઘસાઈ ગયેલા છે. અમે રિક્ષાવાળા અમારી રિક્ષા રિપેર કરાવીને થાકી જાય છીએ. પણ વિકાસ થયેલો અમને તો ક્યાંય દેખાતો નથી. ક્યારે વિકાસ થશે એ અમને નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર કે કલેક્ટર સાહેબ અમને જણાવે કે અમને આ વિકાસ ક્યારે થશે. આપણે નવસારી શહેરના એસટી ડેપોના પાસે જે બ્લોક નાખેલા છે કેટલા વર્ષોથી એ પૂરા ઘસાઈ ગયા છે અને તૂટી ગયા છે. તેમની કારણે પબ્લિકને જતા આવતા બહુ પરેશાની થાય છે. વાહન વ્યવહારમાં ટ્રાફિક થાય છે અને અમારી રિક્ષા ચાલકોને બી તકલીફ છે કે મેન્ટેનન્સ વધારે આવે છે અને બહુ પ્રોબ્લેમ આવે છે. બરાબર છે. એમ નવસારી શહેરના અંદર તમે જાઓ સહનકુવા ગેટ પાસે, પછી ગોલવાડ ગેટ પાસે કંઈ કેટલા રસ્તા હજુ રિપેર થયા નથી. અને આ હશે કે અમે ચાહતા છે કે તમે રસ્તાને કંઈ ધ્યાન આપે રસ્તાઓને, અને નગરપાલિકા એની કોઈ ધ્યાન આપીને કેર કરે. ને ડેપોના રસ્તાના ઉપર એટલી બધી પરેશાની છે, એના લીધે કંઈક ને કંઈ અકસ્માત થયા કરતું છે. નવસારી એસટી ડેપો એ સમગ્ર નવસારી શહેરમાં બહુ મોટા પ્રમાણમાં ત્યાંથી બસોનું અવરજવર રહે છે. દૂર દૂરથી લોકોના વટે માર્ગો કે બસો દ્વારા અવરજવરના કારણે ત્યાં ડેપોની બહાર જે એલસીબીથી લઈને ચારપુલને જોડતો માર્ગ ખૂબ જ જર્જરિત થઈ ગયો છે. બહુ વર્ષો પહેલાં, લગભગ 12-15 વર્ષ પહેલાં ત્યાં બ્લોકો નાખી ત્યાં કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ આજ દિન સુધી કોઈ કામગીરી ન કરવાના કારણે ત્યાં અવરજવરમાં ખૂબ જ તકલીફ પડે છે. બ્લોકો ઉબડખાબડના કારણે વારંવાર અકસ્માતો નોંધાય છે. વારંવાર લેખિત મૌખિક ફરિયાદો કરવા છતાં આ ભાજપના શાસકો ને અધિકારીઓ કોઈપણ પ્રકારના આ બાબતેના કામમાં રસ લેતા છે નથી. આ ખાડા કાન કરવાના કારણે ત્યાંના સ્થાનિક લોકો કે વટેમાર્ગોને ખૂબ જ હાલાકી ભોગવવામાં આવે છે. આ સમગ્ર આ કામ દરમિયાન વારંવાર રજૂઆત કરવાના છતાં કોંગ્રેસનો વોર્ડ હોય, ભાજપના શાસકો દ્વારા આ કોંગ્રેસવાળા વોર્ડમાં ઓરમાયું વર્તન કરવામાં આવે છે. શ્રી બનાસ ગૌ સેવા કેન્દ્ર છેલ્લા 5 વર્ષથી બિનજરૂરી અને જોખમી દોરાનો યજ્ઞ કરી બિનજરૂરી દોરાનો નાશ કરે છે. ઉત્તરાયણના પર્વ બાદ 100 કિલો જેટલો દોરો એકત્ર કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. નવસારીમાં છેલ્લા 5 વર્ષથી દોરા યજ્ઞ કરી જોખમી દોરાનો નાશ કરતી સંસ્થા શ્રી બનાસ ગૌ સેવા કેન્દ્ર દ્વારા ઉત્તરાયણના પર્વ બાદ વિવિધ કેન્દ્રો ઉપરથી બિનજરૂરી દોરાની 100 રૂપિયા કિલોના ભાવથી ખરીદી કરી તેનો નાશ કર્યો હતો. બનાસ ગૌ સેવાના યુવા કાર્યકરોએ શહેરમાં 10 જેટલા કેન્દ્ર બનાવી જોખમી દોરા એકત્ર કર્યા હતા. એકત્રિત થયેલા 100 કિલો જેટલા બિનજરૂરી અને જોખમી દોરાનો યજ્ઞ કરી નાશ કર્યા હતા. ચાઇનીઝ દોરા ઉપર પ્રતિબંધ હોવા છતાં આ દોરા પણ જોવા મળ્યા હતા. આવા જોખમી દોરાને કારણે અબોલ પશુ પંખી અને માનવને ભયંકર નુકસાન થાય છે. પંખીઓ ઘાયલ થતા હોય છે તેમજ તેમના જીવ પણ ગુમાવતા હોય છે. આવા જોખમી દોરાનો યજ્ઞ જલાલપુર ખાતે આવેલ સરદાર વિદ્યા મંદિરના સંકુલમાં યોજાયો હતો, જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન માધુભાઈ કથિરિયા અને સામાજિક અગ્રણી અશોકભાઈ દોરાજીયા હાજર રહ્યા હતા. શ્રી બનાસ ગૌ સેવા કેન્દ્ર આયોજિત
આજે દોરા યજ્ઞનો આજે 5મું વર્ષ છે. 5 વર્ષથી આ દોરા યજ્ઞ ચાલે છે અને નવસારી સિટીમાં જે વેસ્ટેજ દોરા હોય એ વેસ્ટેજ દોરા અમે પૈસા આપીને ખરીદી લઈએ છીએ અને બીજે દિવસે સ્વચ્છ નવસારી થઈ જાય એવું ચોખ્ખું કરી દે છે કે નવસારીમાં તમને કંઈ દોરાનો ટુકડો ન મળે એવું ચોખ્ખું કરી દે છે. એમાં પક્ષીઓ બસે છે, માણસો બસે છે અને ઘણો બધો એમાંથી ફાયદો થાય છે. નવસારીમાં અમે 10 સેન્ટર આપેલા છે. 10 સેન્ટરમાંથી ખરીદી કરે છે. 10 રૂપિયાનો 100 ગ્રામ એટલે કિલોના 100 રૂપિયા પ્રમાણે ખરીદી કરી અને દાતાના સહયોગથી આ બધું થાય છે. અમારી મહેનત છે ને દાતાઓ સહયોગ આપે છે એટલે આ કામ થાય છે. નવસારી કૃષિ યુનિવર્સિટી અને કેન્દ્રીય ભેંસ અનુસંધાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ભેંસોની ઉત્પાદકતા સુધારવા અને આજીવિકા વૃદ્ધિનો પરિસંવાદ યોજાયો હતો. નવસારી કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે ગુરુવારે સવારે ભેંસોની ઉત્પાદકતા સુધારવા અને પશુપાલકોની આજીવિકામાં વૃદ્ધિ થાય તે માટેનો પરિસંવાદ યોજાયો હતો. પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટી અને કેન્દ્રીય ભેંસ અનુસંધાન સંસ્થા હિસાર હરિયાણાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ભેંસોની ઉત્પાદકતા તેમજ તેમની તંદુરસ્તીમાં સુધારણા દ્વારા ગ્રામ્ય જીવનની આજીવિકામાં વધારો થાય તે માટે રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ યોજાયો હતો, જેમાં ભારતભરમાંથી 150થી વધુ તજજ્ઞ વૈજ્ઞાનિકોએ વિવિધ વિષયો ઉપર સંશોધન લેખો રજૂ કર્યા હતા. આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ CJ ડાંગરિયા તેમજ ભારતભરમાંથી પશુ ચિકિત્સકો અને વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા. हमारा मुख्य उद्देश्य यहाँ पर करने का या पूरे देश में करने का ये है कि भैंसों में किस प्रकार से सुधार किया जाए, उनकी उत्पादन क्षमता को बढ़ाया जाए, क्योंकि हमारे अंदर जो भारतवर्ष में 109 मिलियन लगभग 11 करोड़ भैंसें हैं, जो कि पूरी दुनिया का लगभग 56% है. और जो हमारे देश में दूध उत्पादन होता है 176 मिलियन टन सालाना, उसका लगभग 50% भैंसों से आता है. इसका मतलब भैंसों की उत्पादक क्षमता जो है वो ज़्यादा है बनिस्बत के गाय के, परंतु पॉपुलेशन ज़्यादा होने की वजह से इनकी हम देखते हैं कि ज़्यादा दूध उत्पादन कर पाती हैं, परंतु अभी भी इसमें बहुत कुछ बाकी है जो हमें करना है, ताकि जो भैंस एवरेज जो नेशनल जो हमारे देश की औसत है वो लगभग 5.5 किलो है. हम चाहते हैं कि हर भैंस जो है वो 7 किलो दूध दे या 6 किलो दूध दे, 8 किलो दूध दे, तो उनकी संख्या कम है. નવસારી ખાતે આજે ભેંસોની ઉત્પાદકતા અને એમનું સ્વાસ્થ્ય એના ઉપર એક રાષ્ટ્રીય કક્ષાની જે સોસાયટી છે, ઇન્ડિયન સોસાયટી ફોર બફેલો રિસર્ચ અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા એક સેમિનારનું આયોજન થયું છે, જેમાં ભેંસોનું સ્વાસ્થ્ય અને ભેંસોની ઉત્પાદકતા તેના ઉપર બધા વૈજ્ઞાનિકો તેમના સંશોધનો અને એમના સંશોધન પત્રો રજૂ કરશે. એમના ઉપર ચર્ચાઓ થશે અને ભવિષ્યમાં ભેંસોની ઉત્પાદકતા અને એમની જે સ્વાસ્થ્ય છે એનો સુધારો કરીને આપણા ખેડૂતોની આવકમાં અને એમના જે વળતરમાં કઈ રીતે વધારો કરી શકાય એ મુખ્ય હેતુ સાથે આ સેમિનારનું અત્રે આયોજન થયેલ છે. આજે બધી બાબતો ધ્યાને લઈને જે ભેંસોની ઉત્પાદન શક્તિ અને એનું સ્વાસ્થ્ય સુધારવા માટે શું શું કરી શકાય અને તેનાથી ગ્રામ્ય જીવનની આજીવિકામાં કેવો વધારો થઈ શકે, એ જે આપણા જે માનનીય પ્રધાનમંત્રીનું જે મિશન છે એના ભાગરૂપે આ કોન્ફરન્સનું આયોજન કરેલ છે, જેમાં ભારતભરમાંથી 100થી વધુ જુદા જુદા વૈજ્ઞાનિકો જુદા જુદા ફિલ્ડના આવી અને એના પર જુદા સંશોધન લેખોની ચર્ચા કરશે અને એમાંથી જે નિષ્કર્ષ નીકળશે તેનાથી જે અત્યારે જે ઉત્પાદન છે એમાંથી પણ વધારો કરી અને છેવટના ખેડૂતો અને પશુપાલકોમાં એમની આજીવિકામાં કેવી રીતે વધારો થઈ શકે તે બાબતનું પ્રાધાન્ય આપી અને આ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવશે.
ભરતમાલા પ્રોજેક્ટ હેઠળ સુરતથી નાસિક સુધી બનનારા હાઈવેનો આજે નવસારીના ખેડૂતો સાથે જિલ્લાના આદિવાસી તાલુકાના આદિવાસીઓ તેમજ પ્રભાવિત ખેડૂતોએ પણ વાંસદા ખાતે મોટી સંખ્યામાં રેલી કાઢીને વાંસદા મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ભારત સરકાર વિકાસના નામે એક પછી એક મોટા પ્રોજેક્ટોને સાકાર કરવાના પ્રયાસો કરી રહી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાંથી છેલ્લા થોડા વર્ષોમાં 7 જેટલા નવા પ્રોજેક્ટો માટે જમીન સંપાદન સહિત તેને કાર્યરત કરવાના સરકારી તંત્ર કાર્યરત છે। જો કે આ 7 પ્રોજેક્ટમાં હાલમાં જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખેડૂતોને કેટલું વળતર મળશે તેની સ્પષ્ટતા ન થતાં ખેડૂતો ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે। જે વિવાદ હજુ શાંત થયો નથી, ત્યાં સરકાર દ્વારા ભારતના આર્થિક અને ધાર્મિક સ્થળોને જોડાવા માટે ભારતમાલા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં સુરતથી અહેમદનગર સુધીનો નવો હાઈવે માટે હાલમાં જમીનના પૃથ્થકરણ માટેનો સર્વે ખાનગી કંપની દ્વારા શરૂ કરવામાં આવ્યો છે, જેનો નવસારી જિલ્લાના પ્રભાવિત ગામોના ખેડૂતો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે। ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ નવસારીના જલાલપોર, નવસારી, ચીખલી અને વાંસદા તાલુકાના 62 ગામો પ્રભાવિત થશે, જેથી આજે વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં પ્રભાવિત આદિવાસી ગામોના હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે આદિવાસીઓએ ભારતમાલા હેઠળ બનનારા હાઈવેનો વિરોધ કર્યો હતો। સાથે જ વાંસદા મામલતદારના માધ્યમથી ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં તેમણે ભારતમાલા મુદ્દે આદિવાસી સલાહકાર સમિતિમાં કોઈ ચર્ચા કરવામાં ન આવી હોવાનું અને બંધારણની અનુસૂચિ 5 હેઠળના વિસ્તારમાં રૂઢિગ્રામ સભાનો ઠરાવ પણ ન હોવાથી જમીન સર્વેની કામગીરી રોકવાની માંગણી કરવામાં આવી હતી અને જો તંત્ર દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવે તો 30મી જાન્યુઆરીએ દાંડીમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમનો વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। આદિવાસીઓનો જે ભારતમાલા પ્રોજેક્ટ રસ્તો જાય છે એ અમારા આદિવાસીઓની ગરીબ લોકોની જમીન જાય છે, એના માટે અમે ભેગા થઈએ છીએ અને આ રસ્તો નહીં જ બનવું છે ને એ લોકો કહે છે કે તમે પહેલાં કોરિડોર એમ કરતા હતા અને આ હવે ભારતમાલા એ જ્યારે પથ્થર ચોડ્યા ત્યારે અમને ખબર પડી કે આ શું છે, એના માટે અમારી લડત છે ને જ્યારે મરવું પડે તો કંઈ નહીં પણ તમે હવે છેલ્લે લડી જ લેવાના છે। નવસારી જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત સુરતથી નાસિક થઈને અહેમદાબાદ સુધીનો જે રસ્તો ચાલુ કરવામાં આવ્યો છે, રસ્તાની માપણી ને એવું, એના બાબતમાં અમે વાંસદા તાલુકાના 10 ગામો વિરોધ કરીએ છીએ। એમના સરપંચો, આદિવાસી સમાજના લોકો, ખેડૂતો તમામે તમામ વિરોધ પ્રદર્શન કરીને આજે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે અને આવેદનપત્ર આપીને અમારે સરકારી તંત્રને જણાવવાનું છે કે જો તમે અમારા ગામોમાં કોઈ પણ રીતે ભારતમાલા પ્રોજેક્ટમાં જો કંઈ કામો કરવા જશે તો અમે સરકારી તંત્રનો દુરુપયોગ કરીને ત્યાં જશે તો અમે એનો વિરોધ કરીશું। 30મી તારીખે દાંડીમાં પ્રધાનમંત્રી આવવાના છે, તેનો પણ અમે વિરોધ કરીશું। વ્યવસ્થામાં એવું છે કે આ આપણા વાંસદા તાલુકામાં આ લોકો કંઈક 10 ગામ માટે અમને નેશનલ હાઈવેવાળાએ આપેલું હતું અહીંયા આવીને, અને હમણાં 3-4 દિવસ પર જ એનો લેટર આવેલો હતો રૂબરૂમાં, અમે પીઓ કમિટીઓને પણ એની જાણ કરી છે અને તલાટીને પણ એની જાણ કરી છે। હવે આ ઓછા દિવસમાં જ અહીંયા આવ્યો છે, એટલે આજરોજ જે જાહેરનામું અત્યારે આવેદનપત્ર ધારાસભ્યશ્રી તરફથી આપણે રૂબરૂ આપવામાં આવેલું છે એના વિરોધમાં, તો એ જે માહિતી છે અને એમના આવેદનપત્રની જેમની લોકોની જે લાગણી છે, વેદના છે, એ અમે કલેક્ટર સાહેબ મારફત સરકારમાં જાય એવી વ્યવસ્થા આવેદન સાથે ચીમકી આપી છે। એ પણ અમે એમની રજૂઆત ધ્યાને લીધી છે કે એમનો વિરોધ છે આ બાબતોનો, તે અમે અમારા લેવલે જે કંઈ હશે તે કરશું, પણ સરકારમાં અમે એની લાગણી કલેક્ટર સાહેબ મારફત અમે પહોંચાડી છે। નવસારીમાં તમિલવાસીઓએ પોંગલનો ઉત્સવ ખૂબ જ હર્ષોલ્લાસથી મનાવ્યો હતો। પારંપરિક ભોજનના રસથાળ સાથે તમામે પોંગલની શુભેચ્છાઓ પાઠવી હતી। નવસારીને જેમણે કર્મભૂમિ બનાવી છે એવા દક્ષિણ ભારતના તમિલનાડુના પરિવારોએ તેમનો પારંપરિક ઉત્સવ પોંગલ ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવ્યો હતો। તમિલનાડુમાં ખેડૂત જ્યારે તેમના ખેતરની મહામૂલી ફસલની પ્રથમવાર કાપણી કરે છે ત્યારે તમિલવાસીઓ પોંગલના તહેવારને હર્ષોલ્લાસથી ઉજવે છે। પાક લણવાની ખુશીમાં ખેડૂતો આનંદ અને ઉત્સાહપૂર્વક આ તહેવારને વધાવી લે છે। નવસારીમાં 150થી વધુ તમિલ પરિવારો વર્ષોથી વસવાટ કરે છે અને તેમના ઉત્સવોને તમામ ધર્મના લોકો સાથે ઉજવણી કરે છે। મિથિલા નગરીમાં પોંગલનો ઉત્સવ ઉજવાયો હતો। આ પ્રસંગને તમિલવાસીઓ નવા વર્ષ તરીકે પણ મનાવે છે। નવા વસ્ત્રો પરિધાન કરી તેમના પારંપરિક ભોજનનો રસથાળ પણ પીરસાયો હતો। આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ વાર્ષિક ઉત્સવમાં સહભાગી થયા હતા અને તમિલવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। जैसे हम दिवाली मनाते हैं इस प्रकार से तमिलनाडु में पोंगल का खूब महत्व है।
यहाँ आज समाज के अलग अलग प्रकार के समाज के अलग अलग वर्ग के लोग नवसारी में जैसे मिनी भारत है इस प्रकार से रह रहे हैं और नवसारी के विकास गाथा में सहयोग दे रहे हैं। सैलोन जी यहाँ के तमिलनाडु समाज के प्रमुख भी हैं और कराटे की जो ट्रेनिंग चलाते हैं और हजारों बच्चे उन्होंने अपनी टैलेंट के द्वारा तैयार किया है। वो भी हमारे लिए सौभाग्य की बात है कि वो तमिलनाडु से आके यहाँ अपनी जिसको कहते हैं विकास गाथा में आगे बढ़ रहे हैं। हमारा नवसारी तमिल संगम के द्वारा आज का पोंगल का कार्यक्रम हमने रखा है। हमारा तमिल समाज का इधर लगभग 1000 लोग इधर है, कम से कम 100 परिवार के ऊपर हम लोग इधर रह रहा है नवसारी में। आज के इसी पोंगल का दिन हम बना रहा है। इसी एक ही पोंगल का त्यौहार ऐसा है क्योंकि सारी धर्म और सारी जात मिल के बनाने वाला एक त्यौहार है। इसमें कोई ऊंचा नीचा वाला नहीं है, एक ही साथ बनाने वाला एक त्यौहार हमारा पोंगल में। आज हम सब एक ही साथ मिल के गवर्नमेंट में इधर गुजरात गवर्नमेंट में हम रजिस्टर कर इसी प्रकार का सरकार का नियम के द्वारा इसी प्रोग्राम में हम कर रहा है। સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારી જિલ્લાના ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટને ગણાવ્યો સુખડમાલા પ્રોજેક્ટ। સુખડનો હાર પહેરી પ્રોજેક્ટનો કરાયેલો વિરોધ। આહવા નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થિનીની છેડતી કરનાર લંપટ ટ્યુટર પોલીસના સકંજામાં। નવસારી શહેરના રસ્તાઓ થયેલા બદતર। ખખડધજ રસ્તાને કારણે પ્રજા થયેલી ત્રસ્ત। બનાસ ગૌ સેવા કેન્દ્ર દ્વારા યોજાયેલો દોરા યજ્ઞ। 100 કિલોથી વધુ જોખમી દોરાનો કરાયેલો નાશ। તો આ હતા આજના સમાચારો। બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7। નમસ્કાર।